હેલો ગપસપ શેઠજીના મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ઠાકોરજીના દર્શન કરીને ચાય નાસ્તો કરીને નીકળી જશું દુકાન જવા. પણ આજ તો રસ્તામાં ફાટક નડી જાય છે અને ઉપરથી સુરત ગજરાનો તડકો પણ સહન કરવો પડે છે. રિટર્ન દુકાને આવી છે ત્યારે ખબર પડે છે કે બાપા રે બાર તો ખતરનાક તડકો હતો. આ બાજુ જુનિયર શેઠજી કરી રહ્યા છે નવા રીલ માટેના શોર્ટ્સ લેવાનું કામ. હું તો ફ્રી હતો એટલે જુનિયર શેઠજી રીલ એડિટિંગનું કામ કરી રહ્યા હતા અને આપણે જોઈ રહ્યા હતા બેઠા બેઠા. આજ તો બપોરના 2 વાગી ગયા હજી સુધી આવ્યો નતો ઓર્ડર. ત્યાં જ તો એક આવે છે ફોન અનનોન કસ્ટમરનો, જે આપણને લખાવી દે છે વિભૂતિ ચૂડી. હા, પછી તો આપણે બેસી જઈએ છીએ જમવા. આજ તો મારે ને પપ્પાને બેને જ જમવાનું હતું, કેમ કે જુનિયર શેઠજીએ આજ જમવાનો ત્યાગ કરી પ્રોપર આમ પગલું બની ગયા હતા, એટલે એ તો ખાઈ લે છે એકલા એકલા કેરી. હવે જમી લીધું છે એટલે આપણે તો કરવો પડે થોડો એવો આરામ. તો થોડો એવો આરામ કરી અને આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ બાલોતરાના કસ્ટમરનું કામ. હા, બાલોતરાના કસ્ટમરનું કામ, એટલે કે એમનો બહુ મોટો એવો ઓર્ડર હતો, તો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ એમના ઓર્ડરનું કામ. એમને આજે ઓર્ડર કરે તો રજવાડી કળા, ડિલેટ કળા, સ્ટાર વરિયા, રાધે કળા તેમજ અપ્સરા કંગન. અને એ કામ પત્તા જ વાગી જાય છે 5:30. એટલે પહેલા તો ચા પી લે છે અને ચા પીને પછી આપણે કાઢી લઈએ છીએ આપણા અનનોન કસ્ટમર જેમનો બપોરે કોલ આવ્યો હતો, એમની વિભૂતિ ચૂડી. હા, આ એ જ વિભૂતિ ચૂડી છે જે મોસ્ટ ટ્રેન્ડિંગ છે અને તે છેલ્લા 2 મહિનાથી અમારી ત્યાંથી સતત વિભૂતિ ચૂડીની જ ખરીદી કરે છે. જો તમારે પણ આવી બેંગલ્સની ખરીદી કરવી છે તો આજે જ અમારા બેંગલ્સ ઓફિશિયલ પેજને ફોલો કરી લેજો. તો હવે બંને કસ્ટમરનો માલ રેડી થઈ ગયો છે, તો કરી નાખીએ બંને કસ્ટમરના પાર્સલ પેક. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ સાથે સાથે યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો. बाकी सब ठीक बस चल रहा है.